અરવલ્લી જિલ્લામાં ચેટીચાંદ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી। જિલ્લામાં સિંધી સમાજ દ્વારા મોડાસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ દિવસથી સિંધી સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય છે, ત્યારે મોડાસાના માલપુર રોડથી શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો જોડાયા હતા। મોડાસાના 4 રસ્તા ખાતે શોભાયાત્રાને અલગ અલગ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ચેટીચાંદ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે દરિયાદેવ झूलेलाल की पूजा अर्चना करवामा आवी हती। हम ये झूलेलाल का पर्व ये झूलेलाल के जन्मदिन के हिसाब से मनाते हैं। ये हर साल हम अपनी खुशी और बहुत सब संगत को साथ लेके बहुत खुशियों से मनाते हैं और हर साल ऐसी ही दुआ है कि सब हम खुशी और साथ साथ मिलके हमको सबका सपोर्ट चाहिए और साथ मिलके हम अपने आगे भी ऐसा ही हम आशा रखते हैं कि आगे ही ऐसे चल के हमारे पूरा हो। आज हमारे झूलेलाल भगवान जन्मोत्सव એટલે ચેટીચાંદ છે, જે અમારા માટે એક નવું વર્ષ પણ છે। અમે નવા વર્ષમાં બધા સવારે મંદિરમાં ભેગા થઈ એકબીજાને શુભેચ્છા પણ પાઠવતા હોઈએ છીએ। ત્યાં શુભેચ્છા પાઠવી અને અમારા ઝૂલેલાલ સાંઈની જ્યોત અમે પ્રગટાવીએ છીએ, જ્યાં અમે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। બધું પૂજા અર્ચના કરી અમે અમારું આ જ્યોત એ સરઘસ રૂપે અહીંયા શોભાયાત્રા રૂપે અહીંયાથી લઈને નીકળીએ છીએ અને ઉમિયા ચોકની અંદર અમારે એ જ્યોતની પૂર્ણાહુતિ થશે, જ્યાં અમે જ્યોત અમે એક નદીની અંદર પરવાન કરતા હોઈએ છીએ અને એમાં ભગવાન પાસે જે પણ અમે કંઈક માગીએ ત્યારે એવું લાગતું હોય છે કે ના, એ અમારી જે ઈચ્છાઓ છે પરિપૂર્ણ થતી હોય છે। એ પતાવી અને અમે પછી ભોજન કરતા હોઈએ, જેને અમે લંગર પ્રસાદ કહેતા હોઈએ છીએ। એ પ્રોગ્રામ અમારો લગભગ 2 વાગ્યા સુધી ચાલતો હોય છે। 2 વાગ્યા પછી અમે ફરી સાંજે 5:30 થી 6 વાગે ભેગા થઈ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, જેમાં બાળકોના ડાન્સ, મિમિક્રી, જ્યોત વગેરે હોય છે। એમને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ। આજના દિવસે આનંદની વાત છે કે સરકારે પણ આજના દિવસને જાહેર રજા જાહેર કરી છે।